પાણી બોટલ ભરી લો. 3 બોટલ ખાલી છે. તો બધી ખાલી કરી મૂકી દેસ ને આમ. હા કુછ ભી શું તારે ભરવાની હોય એ ટાઈમ મૂકી દઉં તાકે કરી દઉં. આ 1 2 3 બોટલ તો અહીંયા છે. હજી થોડી એક બોટલ તો બોશમાં અધૂરે હજી તારી પથારી પાસે કે બોટલ પડી હોય તો લઈ લેજો. તો લેતી આવી. તો જરા કેવા ગાંઠિયા ખાઈશ કે નહીં ખાઈશ? ખાઈશ નહીં. તો આટલી કથા ખોટી ગઈ ચક્રાએ. આપણો તો વાંધો નહીં હું તો જરાક જ ખાઉં છું સવારમાં એક ટાઈમ તો વાંધો નહીં એટલું ગાંઠિયામાં તો પ્રોટીન હોય ચણાના લોટના જ હોય. ગાંઠિયામાં પ્રોટીન હોય એમ? હા તો વાહ બેટા વાહ. યાદ તમારે જે ચાની બુકિંગ ચાની ભૂકી ને ઓલું સિંક સાફ કરવા માટેનું એ શું સિંક હા એનું નામ શું હતું? એ લખી નાખજો ને ડ્રેનેજ ક્લીનર આવી જશે. ઓલી કેન્ટીમાંથી પાણી નથી જતો બાર ટેરેસ ઉપરની સિંક છે ને એ કંઈક કચરો એમાં ભરાઈ ગયો છે. તો ઓલું ડ્રેનેજ ક્લીનિંગ આવે ને મટીરિયલ કાલે તો એક નાખ્યું હતું તોય હજી 100% ક્લીન નથી થયું. એટલે મને લાગે છે 1-2 નાખવા પડશે ને તોય નહીં થાય ને તો પછી પ્લમ્બરને બોલાવવો પડશે. એના કારણે વાસણ છે ને પાછળ અહીંયા પાછળ ધોવા પડે છે ઘરમાં ચોકડીમાં. બાકી તો અગાસી મસ્ત ટેરેસ ઉપર સિંક આપી ત્યાં મસ્ત વાસણ ધોઈ જાય બહુ એટલે બેનની મજા આવે ત્યાં. ઓલું મારું કેમ કે પ્રોટીન પાવડર એ મને તો બનાવી દે પ્રોટીન પાવડર મારું પ્રોટીન પાવડર આમાં અંદર આમાં મને પેલા જૂનામાં બનાવી દે. હા તો લાવી ક્યાં છે? ઈ ક્યાં છે? ઈ ક્યાં છે? ઈ તો હું પૂછું. ઈ ક્યાં છે? આ રીજો આ લે આમાં બનાવી દે. તો ઢોળ્યું છે મેં થોડું જોયું. આ મને કાઢતો તો કે કોણી મારી કોઈ આઈડિયા નથી તને. મારું ફટાફટ કર નાખ ને ખાલી હું હલાવી નાખી દઉં ઉભા ચાકો બી થઈ જશે પછી. કર દો એક મિનિટ. આ તો ઢોળ્યું તમારે તો કંઈક નિકાલ કરવો એ કે હું નહીં? કોણ નાખી સાફ હા પોતું સરળ થઈ જાય ફટાફટ એવા હાથેથી તો ત્યાં રહી જ જાય. પાછું આ દૂધ બગડી ગયું. આજ કઈ તારીખ છે? એવું ન હોય બગડી જાય એમાં એવું કઈ બહુ મોટી વાત નથી. કાંઈ જાદુ ના એની સાથે જ ના મંગાવી. એવું ન હોય ઈ તે તું ઈ તો કહું એવું ન હોય શિવાની. ઓકે એટલે કે તને કેવું આમ એવી બેઝિક નથી આઈડિયા કે એવું ન હોય કઈ એમ. દૂધ છે ફાટી જાય ગમે ત્યારે બહુ નોર્મલ વસ્તુ છે. એ કઈ એવું નથી કે ઓ અમૂલ ડેરીનો આખો લોટ ખરાબ આવ્યો હોય છે તો હવે આવો એવું તો ન હોય ને. અરે એની સાથે મંગાવ્યું છે ને કે કયું હોય તો એને ના એવું નથી. સ્વાદ તો થાય ને મને અત્યારે એવું જ મન છે કે આપી દઉં. એની સ્મેલ સારી આવે ને. આ તો ભાઈ હું પ્લાન્ટ પ્રોટીન તો અઘરું જ થયું પણ ઓમ બહુ સારું નીકળ્યું મારા માટે જોઈને. ઓલે કે મારી ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર ઇફેક્ટ જ ન આવી. તો પેલું ક્યાં ચાલુ હતી? તો દૂધ વાળું તો પેલા જાતે ઉકળે ને દૂધ બગડેલું હતું. ઓકે પેલા તો આ જોઈ લે ગરમ કરીને બગડી ગયું છે. દૂધ ફાટી ગયું દૂધ. ચા અને કોફી બે દૂધ ગઈ. પનીર બનાવી નાખું. પનીર બનાવવાની વાતો કરે. સારું દૂધ ફાટેલું બનાવ્યું હોય તો બને છે સારું. ક્યાં મારું પ્રોટીન? ના હું લઈ નાખીશ. અચ્છા ફ્રીજ ખુલ્લું રાખ્યું હતું. ફ્રીજ ભલે ખુલ્લું રહ્યું પછી દૂધ ફાટી જ જાય ને બેટા. તમારે હલાવ્યું તે? હા કસ તો બચો. આમાં શું છે પેકેટમાં? ઉપર આમાં શું છે? ઈ જાવ. આ બોક્સ
gift વાળામાં જરૂર પડે તારે છે એમાં જ આપણે પેલું એટલે ને અહીંયા રાખી દીધું પડી. કિચનમાં કોઈ બિગ બોસ ન હોય કે ઉપર સીસીટીવી રાખી દીધો છે અને બધું રેકોર્ડ કરે. ફોન આવ્યો. આ કોફી ન હાલે. તો કઈ કોફી ફિલ્ટર કોફી જ મગાવી પડે. તો મંગાવી દેજો. લગથી કેવી કોફી આવે બધું આટલા બધા કર્યા ન તું થવાની. ખાઈશ ને ના ભાઈ ના. હા તો મૂકી દેશું તો એમાં તો બે ના કાઢ્યો હવે. કાચા મમરા ખાવા પડે મારા કાચા. જોયું ને કા ક્યારે શીખી શકે તું? સગા ના પાડી ને ટ્રેનર ખાવાનું. હા એવું એને કાંઈ કીધું. ચૂપ રહે. ના ખાવ તું. અરે ને બચ્ચું રેવા દે ને યાર એવું શું કરસ તું? શું થયું બચ્ચું? તો એવું શું કરસ? એ લોક લીધો નથી. મેં તને બતાવી ખરા. પણ એ ચા વાળી હતી નો મજા આવે એમ. નહીં ચા વાળી નહોતી. ચાની જ હતી. એમાં એક- ચાની હતી કે નહીં? એમાં એક ડ્રોપ નહોતું ચાનું. પપ્પા ચા માં તે બોડી હતી ને ના, નો તા મજા હતી. આવે એવું. નો મજા કેટલું આવે બધું એવું બગાડ્યું. વધારું. લાવ ટીશ્યુ આપ પેલા મને. વર્ષે પટી કરી નાખજો. નહીં એમ જ નાસ્તો ન કરવાનો મજા ટીશ્યુ આપ. એ નહીં ચાની ડીશમાં એમાં પાછા ન નાખતો. ચા ના, ના ના પણ આમાં પાછા ન નાખતી ના. બસ આયા ના આ ખાલી નાખી દે. નહીં, 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 આ નહીં. તો લાવો ઓલી પ્લેટ જવા દે યારને. હા એ તો ચા પણ શેમાં નાખી? ગમે ત્યાં નાખી દો. ડીશમાં કે ડબ્બામાં થોડું પાછું જાય સીવાની. હા આ તો પણ માં- તો તે ઉડાઈડા એટલે નહીં ચાના ડ્રોપ ન હોય તો ડીશમાંથી ડબ્બામાં ક્યારેય ન જાય. એ આ તો અલગ જેવું કરે. હોટલમાં છે તમે નથી જીવા તો પાછું રસોડામાં લઈ જાય. ડીશમાં આવે ને એ ડબ્બામાં થોડું પાછું જાય. કેવું ગજબ કરસ તું. આપણે કે ને એમ તો એટલે તો અલગ ડીશમાં પ્રોપર રાખ્યું હતું કેમ કે કદાચ ન ખવાય તો એમાં નાખી ના. શકાય. હાથે કઈ ખરાબ મતલબ એકેય વસ્તુના હાથ ખરાબ કરેલું આપણે એમાં ન ખાધું. એક ગાંઠિયો તો ઉપાડીને ખાધો હોય એટલે એટલું બધું એવું પછી ન હોય એમાં. ના હો, ડીશમાં બરાબર છે. ડીશનું આ છે ડબ્બામાં કેમ કે ડીશમાં આવે ને એને હવા કે ભેજય લાગી જાય અને એ પાછું ડબ્બામાં નાખે એટલે બીજી બધી વસ્તુ નહીં બગાડે. તો શિવાની એ મખાના અને પીનટનું મિક્સ કરીને સલાડ અત્યારે બનાવ્યું અને કંઈક મગની ઘૂઘરી કહેવાય ને પણ જેવું મગ બનાવ્યા જ વાસવાની મતલબ કે તે તો રોજ કંઈક તો નવું લઈ આવો છો મારા જીવનમાં. નો ભાઈ તને પણ મને તો ફૂલ ભાઈ ત્યાં બધા મૂકી દીધું હું આખું ખાઈ જાય કઈ વાંધો નથી મને. ગાઈસ તો આજે તો આપણે મેરેથોન રીલ કરી નાખી છે. 6 રીલ શૂટ કરી નાખી. 4 ગુજરાતીની અને 2 હિન્દીની. શિવાનીને શું કમ્પ્લેન હતી કે હિન્દીમાં ખાલી કે મારે જ બનાવવી પડે છે. તો મેં કીધું શું ત્યાં અમે પોપલા વેળા કરો તો મેં કીધું અમે બનાવી દઈશું અમને કઈ વાર ન લાગી. તો ખુશ થઈ ગઈ. 2 રીલનો ટેકો કરી દીધો મેં એને. મને રીલ કરવામાં હિન્દીમાં વાર ન લાગે એડિટિંગમાં વાર લાગે. હું તો હજી આ કરવાનું કીધું તો. આ સારી જ છે. હા સારી છે પણ હવે બસ મતલબ ટેકો થઈ જાય ખાલી થોડી થોડી. થઈ ગયો ટેકો તારે? હા ટેકો થઈ ગયો ફૂલે ફૂલ. તો વાંધો નહીં. તો બસ જો 5:45 થઈ ગયા એટલે પાછો હવે કાંઈક વિલ બી હેવિંગ અ ટી ઓર કોફી ગાઈઝ. કોફી સાઉન્ડ્સ કુલ બટ આઈ વિલ પ્રિફર ટી. કોફી ભાવે પણ રાતે ભાવે અને રાતે કોફી કોના ભેગી પીવી? વાઈફી ભેગી કોફી પીવાની મજા નથી. એટલે કે લવ મેરેજ હોય તો ચાલે. અમારે લવ મેરેજ છે એટલે ચાલે. આ તો અરેન્જ મેરેજ હોય ને તો કદાચ એવું થતું હોય છે. અરેન્જ મેરેજમાં પણ પ્રેમ થઈ જાય શિવાની. શું બોલે મોતિયા મરી ગયા મારા મોતિયા. ફ્લોમાં ગમે એ બોલી રહ્યો છું. યસ શિવાની બોલ. શું બોલે છે? અરે તો ખાલી મસ્તી મજાક કરતો તો હું. મારું કીટું ચા બનાવી દઈશ ને? ના કાંઈ વાંધો નહીં. આજે શિવાનીએ જોયું ને યાર મખાનાનું સોયના સલાડ બનાવ્યું હતું. તો બસ હવે ચા પીશું. ઇસ્ત્રીમાં કપડાં દેવા જવાના બાકી જ ને મારે. ઇસ્ત્રીમાં કપડાં દેવા જવાના છે. પછી ટ્રાફિક પોલીસના કપડાં લેવા જવાના છે કેમ કે 1 રીલ ટ્રાફિક પોલીસના કપડાં પહેરીને મારે કરવાની છે. અને 15 ઓગસ્ટનો બી કાંઈ કપડાં મળી જશે તો શિવાની માટે લેતા આવશે એવું બધું છે અત્યારે. તો શિવાનીએ આજે પનીર ભુરજીનો પ્રોગ્રામ બનાવ્યો છે. શિવાની આ ડુંગળીની સ્લાઇસ તું શાકમાં નાખતી નહીં હો. ના આટલી તો નખાય ને પનીર ભુરજીમાં આપણે થોડીક તો નથી હોતી યાર. આ પછી ઓલા નીનીસ જેવું થઈ જશે આપણને ભાવશે ને એવું. એટલી બધી નહીં થાય પનીર જો ને ડુંગળીની સ્લાઈસ
પછી આ બધી નહીં નાખી દો, મને એવું લાગશે તો તો થોડી વાંધો નહીં. બાકી જો ગ્રેવી જ કરી દીધી સાવ. તો ગાઈસ મોનાબેન અને શિવાની ભેગા થઈને પનીરનું કાસળ કાઢી નાખ્યું છે. જોયો પહેલી વાર બનાવ્યો તો આપણે તારા શાક. પહેલી વાર જ બને સાંભળી ગયા ને કેટલું રિસ્ક છે એમ એ ચૂપ કે એ પહેલી વાર બનાવે ને અમારે ખાવાનું. રહે. અને આજે તો એવું થયું અમે શ્રેયસને રોકી લીધો કે ભાઈ જમીને જા. એટલે એવું બને કે અડધી કલાક પછી એને પસ્તાવો થતો હોય કે આના કરતા મેં ના પાડી દીધી હોત આ પનીર ભુરજી ખાવાની તો સારું હતું. મને એમને મજા તો નથી. હવે એને મજા નથી નહીં કે આ લોકો કંઈક અલગ જ ખવડાવી દીધું. ચાય સુગર ફ્રી વાળી પીવડાવી દીધી તો ત્યારનું એને ગળું પકડાવી. સુગર ફ્રી વાળી ચા પીધી ત્યારનું ગળામાં કંઈક થતું હતું. હા. કે શરદી નથી કે એવું થવા માંડ્યું ગળામાં. આ છે ને ચટણી બનાવી. ચટણી નથી ટમેટાની ગ્રેવી કરી. ઓકે ઓકે બ્રો ઓકે ઓકે ઓકે. તો ગાઈસ ફાઇનલી જો ચકાચક પનીર ભુરજી બની ગયું છે અને વાહ મસ્ત સ્મેલ પણ આવી રહી છે ને શિવાની હજી કંઈક એમાં ઇમ્પ્રુવમેન્ટ કરી રહી છે ગ્રેવી બ્રેવી બનાવીને. શિવાની ટેસ્ટ બરાબર જ છે, સ્મેલે બરાબર જ આવ્યો છે, બહુ થઈ ગયું. ચલો હા બસ થઈ જ ગયું હવે. તો મસ્ત પનીર ભુરજીની સબ્જી પરોઠા અહીંયા બધું જો ડુંગળી બુંગળી કાપી રાખી છે, કાકડીનો સલાડ. તારી કેરી નો મળી કા પાપડ દીદી કે પાપડ નો મળી નહીં કે કોઈ દીધી. એટલે નહોતી જ કોઈ. હા એટલે પાપડ પાપડ બધું રેડી છે. તો આ બસ થોડીક વારમાં જમી લેશું ને પછી જે છે તે વાપસ નાના મોટા કન્સેપ્ટ વિચારીને સુઈ જશું. તો ગાઈઝ આ બ્લોગ હું પૂરો કરી દઉં છું. બ્લોગ લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને પાછા આપણે મળતા રહીશું નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય એવરીવન. બાય બાય ગાઈસ. આમાં જોઈને કહી દે બાય બધાને. બાય ગાઈસ.